ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય રામાધાણી. તો ફરીથી તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે પૂગ્યા છીએ ગામડે, આપણા ઘરે ધ્રુપકા. અને જુઓ અહીંથી કાંક અમારું ગામ દેખાય છે, નાનું એવું છે. એનો ફોન એવો છે કે ભાવનગર જવાનું છે, તો હવે જઈએ આપણે. હા, અમારે ટોમી છે. ટોમી, તું શું કરે છો? અહીંયા શું કરે છો? કહી દઉં તો બાકાજી કેમ બોલતો? ફૂલ બાકાજી કી બોલતો? હા, અમાર નાનો જો પતંગ સગાવે છે અત્યારે. તારા ફોટો પાડવાનો છે. જો આ પતંગ સગાવે છે, ક્યાં ઢીલ દઈ દીધી છે એને. આને કહેવાય હાસુ નાગનું બચ્ચું. જીકી થાય છે, જુઓ તમે. ધાબા વાળા લગાડે છે અહીંયા, પણ અહીંયા આમ જો કટકો કરી નાખ્યો એટલે ફરી એ લ્યો નાના છોકરાની પતંગ. નાના જો રોવા મળ્યું, નાના જો મારે કપાઈ ગયેલી પતંગ છે ને એ જ જોતી છે. મને લઈ જાય બાવળિયામાં તાર પતંગ કાઢવા. ક્યાં હે પતંગ? પાછો ચપ્પલ વગરનો થોડ્યો છે. ચપ્પલ વગરનો થોડ્યો છે. કાં તો ગુણ્યા મારે ઈ પતંગ જોવે. ઠીક છે, મારે ઈ જ પતંગ જોવે. તો ઈ પતંગ કાઢવા જાય જો આ રહી. અહીંયા બાવળિયામાં હલવાઈ ગઈ છે. ભાઈ આવશે ને ફોટે વગર દોરો હોય તો થાય. હવે લંગર બંગર નાખશું કાક. ફાઇનલી અમે ખણિયા ધોકાને એવું લઈને પતંગ ઉતારી છે બહુ મોટી. અમારે એક નાનો છોકરો છે ને, એ કે મારે ઈ જ પતંગ જોતી છે. જો હા, એ કે મારે ઈ જ જોતી, નવી પતંગ જોતી જ નથી. તમે ઈ જ પતંગ લઈ આવ્યા હી પાછી. બંકો શેરીમાં નીકળી ગયો છે હવે બાકાજી કે બોલાવા હતું. ભાવનગરના રોડ ઉપર બાકાજી કે બોલાવતા આવી છે. આપણે ભાવનગર હતા, આપણે ગાડી લેવા ગાડી લઈ લીધી છે. આ ગિફ્ટ લેવાનો તો ગિફ્ટ લઈ લીધું હે. ગાડી કેમ ચાલુ થઈ એ ખબર ન પડતી ને ગાડીએ બેસી ગયા છો. હવે પાછો મોટું દેખાડશે નહીં, શર્મીલો પાછો છે ને. લગનની કંકોત્રી આવી ગઈ છે. ભાઈબંધના લગન હે, ટાઈમ રહે તો જઈશું, નગર પછી જાય માતાજી. જો અમારે વિશાલભાઈ ગાડી સાફ કરે છે. એ નાય કે નો નાય, બાકી ગાડીને તો હરખી સાફ સફાઈ રાખે છે. ગાડીને હાસવે બહુ લઈ જાય આપણને. તો 3 બંકા નીકળી ગયા છે અત્યારે. કંકોત્રી અંબાવા, એક ને કંકોત્રી અંબાવા જવાનું છે. આપણું જ કરશે એ કંકોત્રી દે જા. કયું છે? જીવરા ઉપલી ટપાલી આવ્યો, કંકોત્રી દેવો. મારો વિખરેલો વાઘ આવ્યો. ગામડે આવ્યો છે અત્યારે. આવ્યો આ ડાળ જો. બ્રેક ટાઈટ કરી છે એટલે બ્રેક હારી લાગે એટલે વાંધો નહીં આવે. તો બંકો એટલા ઘરે પહોંચી ગયો છે. અમારી 1 2 3 ગાડી તો પડી જ છે. ચોથી ગાડી છે કડીની કોબરા ગેંગ આવી ગઈ છે. બધા ભેગા થઈ ગયા છે અત્યારે. આ જો હરપલભાઈ, આ બધું શું છે? 2 કિલો. હરપલભાઈ, આ બધું શું છે? આ બધું આજે ભૂવો કરવાના છે આપણે. હા, એની માટે માલ સામાન છે બધો. ચા બનાવવા માટે છે બધો. खाने बनाने के लिए मेरा हिंदी थोड़ा
ના પણ આપણે ગુજરાતી છે आगे पीछे है थोड़ा પણ આપણે ગુજરાતી છે हाँ गाय આ જો એ આવું તો શું છે આ જો એને મરચું આમ જો लेता हूँ आ तो बोले फोन खाएगी हमें डू हम बाहर गए था ફકી નહીં ક્યું તો હવે કડીની કોબરા ગેંગ જાય છે લાકડા લેવા તો રાતે લાકડા જોઈએ તો આપણે જાય છે બધા લાકડા લેવા તારે ઓલી ચાય પત્તી તમને બતાવી હતી ને હા એની માટે લાકડા જોઈશે કેમ કે ગેસ આજ નથી બાળવાનો ઓછો બાળવાનો ગેસ તો બાળા કેમ આ જો આવે છે અમારે આમાં તો બહેન કહી રહ્યો આ છે અમારો નાનો જો જાય ફૂલ બાકા જીકી સાથે કામ ચાલુ રહ્યું છે અત્યારે લાકડા વેવાનું બધા લાકડા વેવે છે આ ફરીથી ભટકાણો છે આ તો અટેણી અરિયા નાખું ખંભે ને હવે કાપવાના હે બાવળિયા તો અત્યારે બાવળિયા કપાય છે બાજડી ગઈ ઉપર છે શું ગઈ બાજડી મંડપની વળિયું લેવા બધા આગળ વહી ગયા પણ અમે ત્રણે જ બહાર રહી જાય કેમ કે અમે બાવળિયા કાપતા હતા ને તમને ખબર હશે બાવળિયા કાપાય દેખાડ્યું તમને ગાયસીસ આ તો એક વળિયું ફેરો મારી દીધો છે હવે બીજો ફેરો મારવા જ આવી ગઈ અમે જાય છે તારે વળિયું લઈને કેમ કે આપણે મંડપ નાખવાનો છે ઘરે સાંજે થોડું કામ છે મડનું હા ગાયસીસ ઓ ગાયસીસ ગાયસીસ દેખાતા ના તમે ગાયસીસ આગળ લેવું પડશે થોડુંક મારે બોલો ગાયસીસ બે લઈને આ કરોડ વસાડ ઉભો બંધો અમારો હેલો ગાઈસ હેલો કઈ કેવું છે તમારે ના બધું વજન ઉપાડીને જવું પડે ઓલા ભાઈ બે લઈ જાય આને એક જ લેવું તો તારે એક જ છે હા તો આપણી પાસે એક જ છે આપણે એક જ લીધી બહુ કામ કર્યું કામ કરીને થાકી ગયા અમે એટલે ઘડીક આપણે બેઠા છીએ ઘડીક આરામ કરવી પછી પાછું જે કાંઈ કામ હોય નાનું મોટું એ પાછું કામ કરવા મળી ગાઈસીસ બધા અત્યારે મોટું ધોવે છે ફેસ વોશથી તોળા થાય છે છોકરાઓ અમારે હા યુટ્યુબમાં ચડાવશે ને તો એડિટ મારે જ કરવાનો વાંધો નહીં આનો મુક્તો ના એડિટ હું કરીશ તમ તારે જો અમારે હરપલભાઈ પાણી ભરે છે ટાંકામાંથી હા જો બહુ લાડી જેવો તો આ તૈયાર થાય છે હેઠો જઈને પણ હરકો કરીને તો ગાયસીસ બરાબર પાણી નાખે છે ગાયસીસ મને વિડીયો બનાવવા નથી દેતો ગાયસીસ હા આમ જો એવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે ને પૂછો વાહ પકડ તો યો ડ્રોન શોટ એ હરકો થઈ જાવ તો આપણે ફેસ વોશથી મોઢું ધોઈ નાખ્યું છે હવે કેવો દેખો ધોળો દેખો છો જો કન્ટિન્યુ બના દેજો ભાઈ ધોળા થાય છે તો હવે મળવી આપણે એ ધોળા થઈ જાય પછી ભાઈ પાણી છીનવી લીધું છે આવો ને હેલો ભાઈ બાજુ એને ખુદ લાવો ફટાફટ લાવો બોલા ભાઈ હા ભાઈ વિશાલભાઈ જો પાણી છીનવી લીધું તું તો હવે આપણે મસ્ત થોડુંક ફ્રેશ થઈ ગયા છે મોટું મોટું ધોઈ નાખ્યું છે અને થોડુંક કામ કરીને થાકી ગયા છે એટલે થોડુંક રિલેક્સ તો થવું પડે ને હવે આપણે વિશાલભાઈને ઘરે આવી ગયા છીએ આપણું જ ઘર છે વિશાલભાઈનું ઘર એટલે આપણું જ ઘર ન એ વરરાજા ઘોડે તૈયાર થાય છે તો ગાયસીસ આવ્યો છે મારો ભાઈ ભાઈ રૂમાલ આપો ભાઈ હો મીટિંગ ઉપર ઊભા ખાલી બસ ચાલુ કર્યો આના પછી હવા હોય તો હવે થઈ ગયું છે બહુ મોડું એટલે અમે આખી રાત જઈ ગયા અમારે જે માટે કામ હતું માતાજીનું કામ કરવા જાઉં છું નહીં કૂતરા મળી ગયા આમાં તો
હલો હવે ઘરે જઈ આખી રાત જાય ગયા ઉજાગરો છે તો હવે બીજું કંઈ શું હોય હવે તો ઘરે જઈને સુઈ જવાનું મસ્તનું ને ગામડે બહુ ટાઈટ પડે ગાડી ચાલો સુઈ જઈ મળશું હવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાથી